લખતર તાલુકાના કડુ ગામ નજીકથી શિડ્યુલ 1માં ગણાતો અજગર મૃત હાલતમાં મળી આવ્યો. લખતર તાલુકામાં અજગર દેખાવાના બનાવો અનેકવાર સામે આવી ચૂક્યા છે. ત્યારે આજે લખતર તાલુકાના કડુ ગામથી કળમ જવાના રોડ પર આવેલ નર્મદા કેનાલના પુલ પર મૃત હાલતમાં એક અજગર રાહદારીને ધ્યાને આવ્યો હતો. જેને પગલે રાહદારી દ્વારા લખતર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી લખતર આરએફઓ ડી.આર. મકવાણાની સૂચનાથી લખતર ફોરેસ્ટના વી.એમ. મકવાણાની રમેશભાઈ વજુભાઈ સહિતનો ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાત્રિના સમયે કોઈ વાહન ચાલકની અડફેટે આ અજગરનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગ દ્વારા મૃત અજગરનો કબજો મેળવી દૂર જંગલ વિસ્તારમાં લઈ જઈ જમીનમાં ઊંડો ખાડો કરી મૃત અજગરને દફનાવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે, જેમાં આગળથી પાણીના પ્રવાહમાં અજગર જેવા જીવો તણાઈને આવતા હોય છે, જે બહાર નીકળી સીમ વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે. જેને પગલે રાત દિવસ ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ભય સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.